નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં 100 થી વધુ પશુઓના મોત તો અન્ય બીજા પશુ પ્રાણીઓ તણાયા। ભરવાડ સમાજના 30 જેટલા પરિવારોનું પશુઓના મોત। ભારે વરસાદની વચ્ચે અચાનક પાણી વધી જવાથી પશુઓ પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા। ભેંસ, બકરા, ગાય તેમજ ગેતા સહિતના પશુઓના મોત। વિસ્તારના પશુપાલકોમાં ચર્ચાનો વિષય બન્યો। સારોદ નજીક આવેલા ઉબેર ગામના ભાઠામાં વિસ્તારમાં બની આ ઘટના। ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે। ભરવાડ સમાજના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોતની નિપજતા પશુપાલક ઉપર જાણે હાફ તૂટી પડ્યું હોય એમ જોવા મળ્યું। તમામ પશુઓના મોત થતાં જ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી પશુપાલકની વારે દોડી આવ્યું હતું। જોડાભાઈ, શું ઘટના બની છે તમારી સાથે? અમારે આ વરસાદ ને વાવાઝોડાના કારણથી અમારે 100 જેવી ગાયો મરી જાય છે અને બીજી ગાયો કાંઈ અમને મળી નથી। 100 જેવી ગાયો તો અમને મળી જ નથી। તો સરકારને અમે એટલું કહીએ છીએ કે આ કંઈક કરે અમારી સહાય માટે। આ તમે ક્યાં કરશો? સારદના ભાઠામાં કેવી રીતે બનાવ બન્યો છે તમારો? ને વરસાદને કારણથી જ તે આ બધું વાવાઝોડું, પાણી છૂટ્યું, માથેથી પાણી આવ્યું, નદીનું પાણી આવ્યું। કેટલું નુકસાન છે આશરે? આશરે અમારું લાખો ઉપરનું નુકસાન છે। તમે કોઈને જાણ કરી? કોઈને કરી નથી હજુ તો। હવે આ તો અમારી કોણ લેવા છે? કઈ તંત્ર પર તમારી પાસે કોઈ કોઈ વસ્તુને અમે નકરા આવ્યા છીએ। આપણે સારદના સરપંચ એક આયા હતા।